હવે આપણે તમારું ચેપ્ટર 4 અત્યારે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ, સમતલમાં ગતિ. તમે આ પહેલા ચેપ્ટર 3 માં પણ અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવી ચૂક્યા છો. થોડું યાદ કરીએ કે અચળ પ્રવેગી ગતિ કોને કહેવાય. જો પદાર્થની સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ અચળ જળવાઈ રહેતું હોય તો એવી ગતિને આપણે નામ આપ્યું છે અચળ પ્રવેગી ગતિ. તો ત્યાં આપણે જે સમીકરણો જોયા હતા એ એક પારિમાણિક હતા, અથવા બીજી રીતે કહીએ તો અદિશ સ્વરૂપે હતા, કારણ કે ત્યાં તમે દિશાઓની કાળજી ધન કે ઋણ સંજ્ઞાઓ વડે લઈ શકતા હતા. એક પારિમાણિક ગતિ હતી, કોઈ ઇસ્યુ નતો થતો. પણ જ્યારે વાત દ્વિપારિમાણિક ગતિની આવે ત્યારે આપણે એના સદિશ સ્વરૂપોની જરૂર પડે છે. બધી ભૌતિક રાશિઓ સદિશ સ્વરૂપે લેવી પડે છે. તો બધી ભૌતિક રાશિઓ તમે સદિશ સ્વરૂપે લો ત્યારે તમને સમીકરણ સદિશ સ્વરૂપે મળે. તો હવે આપણે એ જ સમીકરણો અત્યારે ફરીથી લેવા જઈ રહ્યા છીએ, પણ સદિશ સ્વરૂપે. આવું કરવાના બે કારણો છે. પહેલું કે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે અલગથી, બાકી તમે બહુ સિમ્પલ ચેન્જીસ કરીને પણ અદિશમાંથી સદિશ સ્વરૂપ લખી શકો છો. અને બીજું કારણ જેની ચર્ચા આપણે હમણાં કરીશું થોડી વારમાં. તો અત્યારે આપણે આ સમીકરણો મેળવીએ પહેલા તમે ત્યાં અમુક બેઝિક ધારણાઓ કરી હતી. આપણે જાણીએ છીએ કે ભાઈ તમે ગતિનો અભ્યાસ કરતા હો તો તમારી જોડે અમુક બેઝિક માહિતી હોવી જરૂરી છે. પહેલા તો એવી બેઝિક માહિતી કઈ કઈ હતી? 3 વસ્તુ હતી: સ્થાન, વેગ અને સમય. તો આપણે એ માહિતી અહીંયા ફરીથી લખી રહ્યા છીએ. એક સમય t બરાબર 0 છે, મતલબ પ્રારંભિક મૂલ્યો બધા જ્યાં ગતિનો પ્રારંભ થાય છે એ સમય. અને બીજો સમય હતો t બરાબર t, મતલબ ગતિનો અંત થાય છે અથવા અંતિમ સમય છે. અહીંયા થોડું આગળ જતા પહેલા સ્પેસિફાય કરવું જરૂરી છે વધુ, કે ભાઈ તમે જે લખો છો t બરાબર 0 સમય અને t બરાબર t સમય, તમે એવા શબ્દો વાપરો છો કે ગતિનો આરંભ થાય છે અથવા પ્રારંભ થાય છે અને અંત થાય છે. તો ખરેખર એનો મિનિંગ શું છે? ધારો કે હું કોઈ કારની ગતિ વિશે વાત કરી રહ્યો છું. આ બધા સમયના મૂલ્યો છે કલાકમાં. ખાસ મગજમાં રાખજો, આ સમયના મૂલ્યો છે, સ્થાન નથી. તો હવે ધારો કે હું આ કારની ગતિનો અભ્યાસ કરી રહ્યો છું કોઈ પણ નિશ્ચિત સમયગાળા માટે, અને એ સમયગાળાને આપણે નામ આપ્યું છે 0 થી t. તો ધારો કે કારની ગતિનો અભ્યાસ મેં 3 કલાકે શરૂ કર્યો અને 4 કલાક સુધી મેં અભ્યાસ કર્યો. તો જે આ 3 થી 4 કલાકનો ગાળો છે, એટલે કે ટોટલ સમયગાળો 1 કલાક જે છે, એમાં આને હું t બરાબર 0 ગણીશ અને આને હું ગણીશ t બરાબર t સમય. આ જ રીતે ધારો કે હું 5 થી 6 કલાક અથવા 4 થી 6 કલાકની ગતિનો અભ્યાસ કરતો હું, માની લો. તો પછી મારા માટે 4 ને t બરાબર 0 ગણવાનું અને 6 ને t બરાબર t ગણવાનું. તો સમયગાળો એટલે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, 6 માઇનસ 4 એટલે 2 કલાક થશે. તો યાદ એવું રાખવાનું છે કે તમે જ્યારે એમ કહો છો કે t બરાબર 0, તો t બરાબર 0 સમયે સ્થાન આટલો છે ને વેગ આટલો છે ને આપણે બધી માહિતી હમણાં લખીશું. તો t બરાબર 0 નો અર્થ એવો બિલકુલ નથી કરવાનો કે ગતિની શરૂઆત અહીંથી થઈ. ના, તમે ગતિનો અભ્યાસ તમે ત્યારે શરૂ કર્યો. તો જે સમયે ગતિનો અભ્યાસ શરૂ કરવામાં આવે છે એ સમયને આપણે t બરાબર 0 ગણીએ છીએ. અને જે સમયે એ અભ્યાસ પૂરો થાય છે, ગતિ પૂરી થઈ જતી હોય, કદાચ વધુ આગળ ચાલુ રહેતી હોય, ડઝન્ટ મેટર, પણ જે સમયે એ ગતિનો અભ્યાસ પૂરો થાય છે એને આપણે t બરાબર t સમય એવું નામ આપ્યું છે. હવે પાછા મૂલ્યો પર જઈએ. મેં કીધું એમ તમારે ગતિનો અભ્યાસ કરવો હોય તો તમારી જોડે કંઈક મૂલ્યો હોવા જરૂરી છે. તો પ્રારંભિક સ્થિતિમાં એનું સ્થાન છે એને આપણે સંજ્ઞા આપી દીધી છે r0, મતલબ કે કણનું પ્રારંભિક સ્થાન દર્શાવતો સ્થાન સદિશ r0 છે. બીજી રીતે કહીએ તો ઉગમ બિંદુથી
કણનું સ્થાન દર્શાવતો સ્થાન સદિશ એ આપણે r0 વડે દર્શાવેલો છે. એ જ રીતે t બરાબર t સમયે એનું સ્થાન બદલાઈ જાય છે, તો અંતિમ સ્થાન એનું ધારો કે સ્થાન સદિશ r વડે દર્શાવી શકાય છે. તો આ સ્થાનના બે સદિશો પ્રારંભિક અને અંતિમ, અને એ જ રીતે વેગના બે સદિશોને આપણે લઈશું. પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ v. અને આ આખી ગતિ દરમિયાન મતલબ t બરાબર 0 થી લઈને t બરાબર t સુધી પ્રવેગ અચળ જળવાઈ રહે છે, કારણ કે આપણે અચળ પ્રવેગી ગતિનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો એ અચળ પ્રવેગને આપણે સંજ્ઞા આપી દીધી છે a. હવે વધુ આગળ ચર્ચા કરીએ આપણે અચળ પ્રવેગી ગતિના જે 3 સમીકરણો મેળવવાના છે એના વિશે. તો પહેલા વહેલું હું પ્રવેગનું સમીકરણ મેળવવા માંગુ છું. તો પ્રવેગ a નું સૂત્ર હતું ડેલ્ટા v બાય ડેલ્ટા t. અહીંયા થોડી યાદ કરવાની બાબત એ છે કે ડેલ્ટા વાળું સૂત્ર તો સરેરાશ માટે હતું, આપણે જે ચેપ્ટર 3 માં જોયું હતું, ઇવન અત્યારે પણ જોયું ચેપ્ટર 4 માં સદિશ સ્વરૂપે. તો આ તો સરેરાશ પ્રવેગનું સૂત્ર હતું એમ જુઓ તો. પણ આપણે સરેરાશ પ્રવેગ નથી શોધતા, આપણે આ જે લખ્યો છે તાત્ક્ષણિક પ્રવેગ છે એવું પણ તમે ગણી શકો છો. કેમ? કારણ કે અચળ પ્રવેગી ગતિ છે, મતલબ પ્રવેગ અચળ જળવાઈ રહે છે. તો પછી તમે કોઈ એક નાના સમયગાળા માટે અભ્યાસ કરો, અથવા બની શકે કે આખી ગતિ માટે પહેલેથી છેલ્લે સુધીનો અભ્યાસ કરો. પ્રવેગનું મૂલ્ય હંમેશા અચળ છે. તો પછી તમે કોઈ બી સમીકરણ વાપરો, અહીંયા ડેલ્ટા v બાય ડેલ્ટા t લખો કે dr બાય dt લખો, કોઈ ફરક પડતો નથી. આપણા માટે હાલ પૂરતું કન્વિનિયન્ટ ડેલ્ટા v બાય ડેલ્ટા t છે એટલે આપણે એ લખ્યું. તો હવે ડેલ્ટા v એટલે શું? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો અંતિમ વેગ છે v માઇનસ પ્રારંભિક વેગ છે v0 છેદમાં ડેલ્ટા t એટલે t માઇનસ 0. તો a બરાબર v માઇનસ v0 બાય t. આને હું નંબર આપી દઉં છું 1. નંબરિંગ એટલા માટે કરું છું કે મારે આગળ ઉપર આની જરૂર પડશે. હજુ આપણે આ સમીકરણ નથી મેળવ્યું, જે અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે હવે આવશે. હવે આ t ને હું સામે લઈ જાઉં તો એ જોડે ગુણાકારમાં જતો રહે, તો મને મળે છે v માઇનસ v0 બરાબર at. એટલે કે v બરાબર v0 પ્લસ at. આ મને અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ મળ્યું, પણ સદિશ સ્વરૂપે શોધ્યું આપણે. હવે થોડા વધુ આગળ વિચારીએ, અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મેળવવા જઈએ. આપણે એવું જાણીએ છીએ કે સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયગાળો. તો આ સમીકરણ સ્થાનાંતરનું મૂલ્ય જે લેવાનું છે સમીકરણમાં એ કેટલું? અંતિમ સ્થાન અહીંયા જોઈ શકો છો, t બરાબર t સમય અંતિમ સ્થાન છે r અને પ્રારંભિક સ્થાન છે r0. તો હું સ્થાનાંતરના બદલે લખું છું r માઇનસ r0 ઇક્વલ્સ ટુ સરેરાશ વેગ એટલે અંતિમ અને પ્રારંભિકનો સરવાળો ભાગ્યા 2. એટલે અંતિમ વેગ v, પ્રારંભિક વેગ v0, બેયનો સરવાળો કર્યો ભાગ્યા 2. અને સમયગાળો છે અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય એટલે કે t માઇનસ 0. અહીંયા બીજી એક વસ્તુ સમજવાની છે
કે તમે જે સમીકરણ લખ્યું અહીંયા સરેરાશ વેગ માટે v + v0 / 2, એ સમીકરણ તમે ત્યારે જ લઈ શકશો જ્યારે અચળ પ્રવેગી ગતિ થતી હોય. મતલબ કે પ્રવેગનું મૂલ્ય જો અચળ ન જળવાઈ રહેતું હોય, સમય સાથે અનિયમિત રીતે બદલાતું હોય, તો તમે સરેરાશ વેગ તરીકે આ મૂલ્ય નહીં લઈ શકો. તો હવે આપણે આને વધુ આગળ થોડું સાદુરૂપ આપીએ. તો r - r0 બરાબર v + v0 / 2 ઇન્ટુ t - 0 એટલે t. તો આ સમીકરણમાં હું t ની કિંમત લઉં છું સમીકરણ 1 પરથી. તો શું મળે? r - r0 હતું એમનું એમ બરાબર v + v0 / 2, અને t ની કિંમત હવે અહીંથી લેવાની. તો t અને a ઇન્ટરચેન્જ કરી દો તો શું લખાય? v - v0 છેદમાં a. હવે હું આને વધુ આગળ સાદુરૂપ આપું તો જોઈ શકું છું કે અહીંયા અંશમાં વર્ગના અવયવો છે, એટલે કે આ x + y x - y છે, તો હું આના બદલે x² - y² લખી શકું. તો હવે આપણે લખીશું r - r0 બરાબર v² - v02 / 2a. આપણે a ને સદિશ સ્વરૂપે લેવો જોઈએ. હવે આને વધુ આગળ સિમ્પ્લિફાઈ કરીએ તો v² - v02 બરાબર 2a r - r0. તમને આવું એક સમીકરણ મળ્યું. સવાલ એવો થાય કે અહીંયા આ બીજું સમીકરણ છે, પણ કદાચ એવો સવાલ થાય કે અહીંયા સ્ક્વેર કર્યો ત્યારે વેક્ટરની સંજ્ઞા કેમ જતી રહી? તો એનું એક્સપ્લેનેશન આપણે લેટર ઓન બે સદિશોના ગુણાકાર આવશે ત્યારે જોઈશું અદિશ ગુણાકારમાં. પણ હાલ પૂરતું આપણે આ બીજું સમીકરણ મેળવ્યું અચળ પ્રવેગી ગતિ માટેનું. હવે ત્રીજા સમીકરણ પર જઈએ તો હું આને નંબર આપી દઉં છું 2, અને હવે હું બીજા એક સમીકરણ વિશે વાત કરી રહ્યો છું, આ જે આના પરથી આપણે મેળવીશું. તો સમીકરણ 2 માં હું v ની આ કિંમત લઈ લઉં. v બરાબર v0 + at થાય એવું આપણે જોયું. તો હું આ સમીકરણમાં v બરાબર v0 + at મૂકું છું. તો આપણને શું મળશે? r - r0 બરાબર v + v0 માં v ની કિંમત v0 + at લેવાની, એટલે આ થયું v0 + at. આ તો v ની કિંમત થઈ પ્લસ v0 તો છે જ હજુ, અને આખાના છેદમાં 2 પણ છે, અને ગુણાકારમાં t પણ ખરો. આવું કંઈક મળ્યું. હવે હું એક કામ કરું છું, અહીંયા v0 + v0 એટલે 2v0 લખી નાખું, અને આ t ને હું અંદર ગુણાવી દઉં તો થયું 2v0t પ્લસ આ v0 નો સરવાળો તો થઈ ગયો અને t ગુણાવાઈ ગયો, પણ at વાળું પદ બાકી રહ્યું. તો આ at, અને જ્યારે એને આ t ગુણાવી દઉં ત્યારે મળે સ્ક્વેર, at² છેદમાં 2. હું જ્યારે આને સ્વતંત્ર છેદ આપીશ દરેક પદને ત્યારે મને શું મળશે? r - r0
બરાબર 2v0t છેદમાં 2 એટલે 2 2 ઉડી ગયા તો v0t પ્લસ આ 80 સ્ક્વેર ભાગ્યા 2 એને હું આવી રીતે લખી શકું છું 1/2 80 સ્ક્વેર. આને હું આવી રીતે પણ દર્શાવી શકું છું r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 80 સ્ક્વેર. તો આ અચળ પ્રવેગી ગતિનું ત્રીજું સમીકરણ છે, આપણે જાણીએ છીએ. મેં કીધું એમ કદાચ એવો સવાલ થાય કે આ ત્રણ સમીકરણો આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ ચેપ્ટર 3 માં, તો અત્યારે આ સમીકરણો ફરીથી કેમ લેવામાં આવ્યા? તો એનો જવાબ છે ફિઝિક્સમાં ઘણી બધી ગતિનો અભ્યાસ ઘણી બધી જુદી જુદી રીતે કરવામાં આવે છે. જેમ કે તમે ચેપ્ટર 3 માં જોયું સુરેખ પથ પર ગતિ, પછી ચેપ્ટર 4 અત્યારે જે ચાલે છે સમતલમાં ગતિ. તો બંનેમાં અભ્યાસ ગતિનો જ છે, પણ પેલી એક પારિમાણિક ગતિ, આ સમતલ એટલે કે દ્વિપારિમાણિક છે. પણ નોટિસ કર્યું હોય તો ત્રિપારિમાણિક ગતિ નથી, કારણ કે ત્રિપારિમાણિક ગતિ બે સમતલની ગતિના સંયોજનથી મળે છે. તમે ત્રિપારિમાણિક ગતિનો અભ્યાસ બે સમતલમાં ગતિ થતી હોય એના સંયોજન વડે પણ કરી શકો છો. તો ત્રિપારિમાણિક ગતિની બહુ ચિંતા નથી કરવાની. યાદ કરો, તમે આ ટોપિક આ ચેપ્ટરનો એક જ ટોપિક ત્રિપારિમાણિક દ્રષ્ટિએ ભણ્યા છો, સદિશના ઘટકો વાળો, કે જેમાં મેં તમને એવું કીધું હતું કે સદિશ એ x દિશા, y દિશા અને z દિશા સાથે બનાવેલ ખૂણાઓ અનુક્રમે આલ્ફા, બીટા, ગેમા હોય તો કોઈ પણ સદિશનો જે તે દિશામાં ઘટક એટલે સદિશનું મૂલ્ય ગુણ્યા તેણે જે તે દિશા સાથે બનાવેલ ખૂણાનું કોસ મૂલ્ય. મતલબ x સાથે બનાવેલ ખૂણો આલ્ફા હતો તો તમે લખી શકો ax બરાબર a cos આલ્ફા. પછી y દિશા સાથે રચાતો ખૂણો બીટા હતો તો તમે ay બરાબર a cos બીટા લખતા હતા. તો આ બધા સમીકરણો આપણે અત્યારે જે લખ્યા છે એ એક જ સદિશ સ્વરૂપે લખ્યા છે, પણ ધારો કે હું એમને ઘટકોના સ્વરૂપમાં લખું તો શું થાય? જેમ કે પહેલું ઇક્વેશન જે છે પ્રવેગનું v બરાબર v0 પ્લસ at, એને હું જ્યારે ઘટકો સ્વરૂપે લખું ત્યારે શું મળે છે? વેગ સદિશ છે તો પહેલા હું x ઘટકોના રૂપમાં લખું v0x પ્લસ axt, અને vy બરાબર એ જ રીતે v0y પ્લસ ayt. એ જ રીતે જે આ બીજું સમીકરણ છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a r માઇનસ r0. આને પણ હું ઘટકોના સ્વરૂપમાં લખી શકું છું vx સ્ક્વેર માઇનસ v0x નો સ્ક્વેર બરાબર 2ax r માઇનસ r0 ની જગ્યાએ હવે x માઇનસ x0. મેં તમને કીધેલું કે સદિશ સ્થાન સદિશ એવો વિશિષ્ટ સદિશ છે કે જેના માટે rx ry rz એવું લખવામાંથી આવતું, પણ xyz વપરાય છે. એ જ રીતે હું લખી શકું vy સ્ક્વેર માઇનસ v0y નો સ્ક્વેર બરાબર 2ay x માઇનસ x0 ના બદલે હવે લેવાનું y માઇનસ y0, કારણ કે હવે આપણે એનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને ત્રીજું સમીકરણ r માઇનસ r0 અથવા r0 પેલી બાજુ લઈ જઈએ તો r બરાબર r0 પ્લસ v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આને પણ જ્યારે તમે સદિશો ના ઘટકોના સ્વરૂપમાં વિભાજિત કરીને લખો છો ત્યારે મળે છે x બરાબર x0 પ્લસ v0x t પ્લસ 1/2 ax t સ્ક્વેર, અને y બરાબર y0 પ્લસ
v0 નો y ઘટક એટલે કે v0y t પ્લસ 1/2 a નો પણ y ઘટક ay અને t સ્ક્વેર. તો આપણે જે ત્રણ સમીકરણો જોયા એ ત્રણે ત્રણનું મેં અહીંયા ઘટકોમાં વિભાજન કરી નાખ્યું x અને y ઘટકોમાં. તો ફાયદો એ થયો કે હું એક જ ગતિને બે જુદી જુદી ગતિના સંયોજન રૂપે અભ્યાસ કરવા માટે સક્ષમ થયો. મતલબ સાદી ભાષામાં કહીએ તો આ એક ગતિ હતી જે કદાચ આ દિશામાં થતી હતી આમ, તો મેં સીધે સીધો આનો અભ્યાસ નથી કર્યો. મેં એમ કહી દીધું કે x ઘટક આ દિશામાં છે ને y ઘટક આ દિશામાં છે, અને આપણે જાણીએ છીએ કે બે સદિશો આમ રહેલા હોય તો એનો પરિણામી સદિશ આ દિશામાં આવે. તો આપણું કામ ઘણું ખરું ઈઝી થઈ ગયું. આ ફાયદો છે. અને બીજી વસ્તુ એ પણ ખરી કે જ્યારે તમે આગળ ઉપર પ્રક્ષિપ્ત પદાર્થ અને પ્રક્ષિપ્ત ગતિ ભણશો ત્યારે તમે આ સમીકરણોનો અને આ સમીકરણોનો ખાસ એમાં યુઝ કરશો એટલે તમને ખ્યાલ આવશે કે સદિશ સમીકરણોનું ઘટકોમાં વિભાજન કરવાથી આપણું કામ ઘણા ખરા અંશે ઈઝી થઈ જાય છે. આફ્ટર ઓલ આપણો ઇન્ટેન્શન એક હોય છે કે કોઈ પણ ટોપિક બને એટલો ઈઝી થાય. તો આપણે એના માટે અહીંયા આ સમીકરણો ઘટકોના સ્વરૂપમાં લખ્યા. તો હવે આપણે લાસ્ટ ટાઈમ તમારું એક ઉદાહરણ જોયું હતું, એ જ પ્રકારનો બીજો એક દાખલો અત્યારે જોવા જઈ રહ્યા છીએ, જેમાં તમને એવું કહેવામાં આવ્યું છે, મેં થોડું શોર્ટમાં લખ્યું છે, એક કણનો સ્થાન સદિશ r બરાબર 3.0 t I કેરેટ માઇનસ 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 4.0 k કેરેટ મીટર હોય તો કણનો વેગ પ્રવેગ સદિશ સ્વરૂપે શોધવાના છે. મતલબ વેગ અને પ્રવેગના સદિશો શોધવાના છે, અને t બરાબર 2 સેકન્ડ સમયે કણના વેગનું માન તથા દિશા તમારે શોધવાના છે. અચ્છા, અહીંયા એવું પણ આપેલું છે કે બધા સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી r નો એકમ મીટર મળે, જે ઓલરેડી એકવાર લખેલું હતું એટલે મેં અહીંયા રિપીટ નથી કર્યું. પહેલા તો આપણને વેગ અને પ્રવેગ પૂછ્યા છે એ શોધીએ. તો પહેલાની ગણતરી હું અહીંયા દેખાડું છું. આપણે જાણીએ છીએ કે વેગ બરાબર dr by dt. તો વેગ v બરાબર dr by dt. આમાં હું r નું સમીકરણ લખી નાખું છું, 3.0 ti કેરેટ માઇનસ 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 4.0 k કેરેટ. ફરીથી એકવાર બધા પદોનું વિકલન કરતા જઈએ સમય સાપેક્ષે. આપણે એવું જાણીએ છીએ કે d by dt શું દર્શાવે છે? સમય સાપેક્ષ વિકલન કરવાનું છે એવું સૂચવે છે. અને યાદ રાખીશું કે એકલા અચળ પદનું વિકલન શૂન્ય થાય. જો અચળ જોડે ગુણાકારમાં બીજું કોઈ ચલ પદ હોય તો શૂન્ય ન થાય. તો પહેલા 3.0 ti કેરેટ, એમાં 3.0 છે અચળ પદ, પણ એનું વિકલન શૂન્ય નહીં થાય કારણ કે ગુણાકારમાં t છે. તો 3.0 t નું t સાપેક્ષે વિકલન 1 થાય એટલે આ થયું i કેરેટ માઇનસ 2.0 t સ્ક્વેર નું વિકલન 2t j કેરેટ. જોઈ શકો છો અહીંયા પણ 2.0 જોડે ચલ પદ હાજર છે t સમય સ્ક્વેર કરીને. તો અહીંયા પણ આ વિકલન 2.0 નું શૂન્ય નથી થતું, પણ અહીંયા 4.0 એકલું અચળ પદ છે 4.0 k કેરેટ, એટલે એનું વિકલન શૂન્ય થઈ ગયું. તો ફાઇનલી તમને t સમયે વેગનું સમીકરણ મળે છે 3.0 i કેરેટ માઇનસ 4.0 t j કેરેટ મીટર પર સેકન્ડ. આને આપણે નંબર આપી દઈએ છીએ 1. વધુ આગળ આપણે જાણીએ છીએ કે પ્રવેગ એટલે વેગનું સમય સાપેક્ષ વિકલન. a બરાબર dv by dt. તો d by dt એટલે કે સમય સાપેક્ષ વિકલન હવે વેગનું કરવાનું છે. તો આ વેગનું સમીકરણ આવ્યું,
એ હું અહીંયા લખી નાખું 3.0 i કેરેટ માઇનસ 4.0 t j કેરેટ. હવે પાછું આપણે આ બધા પદોનું 1 by 1 વિકલન લેતા જઈએ તો આપણને મળે છે a બરાબર 3.0 i કેરેટ પાછું એકલું અચળ પદ છે એટલે એનું વિકલન શૂન્ય થઈ ગયું માઇનસ 4.0 પણ એ એકલું અચળ પદ નથી, જોડે ગુણાકારમાં t છે તો t વાળા પદનું વિકલન 1 થઈ જાય છે t સાપેક્ષે. આ t નું વિકલન t સાપેક્ષે 1 થઈ ગયું આપણે જાણીએ છીએ એટલે લખવાની જરૂર નથી, ગુણાકારમાં 1 છે તો મળ્યું j કેરેટ. તો ફાઇનલી મને a મળ્યું માઇનસ 4.0 j કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. આને હું નંબર આપી દઉં છું 2. તો તમને જે બે વસ્તુઓ પૂછી હતી કર્ણનો વેગ સદિશ અને પ્રવેગ સદિશ એ બંને મળી ગયા. આ વેગ સદિશ છે સમીકરણ 1 માં જે શોધ્યો અને સમીકરણ 2 માં શોધ્યો એ પ્રવેગ સદિશ છે. હવે પાર્ટ બી ની ગણતરી કરીએ. t બરાબર 2 સેકન્ડ સમયે કર્ણના વેગનું માન અને દિશા શોધવાના છે. તો t બરાબર 2 સેકન્ડ 2.0 સેકન્ડ સમયે વેગ. તો વેગનું સમીકરણ તો આપણે મેળવી લીધું. આ રહ્યું સમીકરણ 1 પરથી t ની કિંમત 2 લઈ લો તો શું મળે? v પછી t ની જગ્યાએ 2 ઇક્વલ્સ ટુ 3.0 i કેરેટ m નું m માઇનસ 4.0 t ની કિંમત 2.0 અને j કેરેટ. તો આ તમને મળશે 3.0 i કેરેટ માઇનસ 4 દુ 8 8.0 j કેરેટ મીટર પર સેકન્ડ. આ તમને v2 નું સમીકરણ મળ્યું, પણ તમને તો પૂછ્યો છે v2 નો વેગનું માન પૂછ્યું છે એટલે આપણે શું કરીશું? આ બંનેનો વર્ગોનો સરવાળો કરીશું અને એને સંજ્ઞા આપીશું v2. મૂલ્ય દર્શાવવા માટે ઉપર વેક્ટરનો એરો ના આવે એવું મેં તમને કીધેલું. ઈચ્છા પડે તો ઉપર વેક્ટરનો એરો અને આજુબાજુ માનાંક એવું કરીને પણ દર્શાવી શકો, પણ આ થોડું ઈઝી થાય. તો 3.0 નો સ્ક્વેર પ્લસ માઇનસ 8.0 નો સ્ક્વેર અને આ આખું વર્ગમૂળમાં એટલે કે અંડર રૂટ. તો 3 નો વર્ગ 9 અને 8 નો વર્ગ 64. તો 64 ને 9 71. ફાઇનલી એનું રૂટ કરો એટલે તમને 2 સેકન્ડ સમયે વેગ મળી જશે 8.54 મીટર પર સેકન્ડ એપ્રોક્સ. તો બીજામાં તમને જે કર્ણના વેગનું માન પૂછ્યું હતું એ મળી ગયું. હવે વેગની દિશા શોધવી પડશે આપણે. તો દિશા શોધવા માટે આપણે એવું કીધું હતું કે સદિશનો y ઘટક ભાગ્યા x ઘટક. તો હું અહીંયા લખું છું આ સમીકરણને હું v બરાબર vxi પ્લસ vyj સાથે સરખાવી દઉં તો મને મળશે vx બરાબર 3.0 મીટર પર સેકન્ડ અને vy બરાબર મળશે માઇનસ 8.0 મીટર પર સેકન્ડ. જો કે તમે આવું ના લખો તો ચાલે એક્ઝામમાં, એટલે મેં અલગ ઇંકથી લખ્યું છે. તમે ડાયરેક્ટ આવું પણ કરી શકો છો. આ તમને થોડો ખ્યાલ આવે, પેલું સૂત્ર રિકોલ થાય એના માટે મેં લખ્યું કે આ સમીકરણ પરથી ડાયરેક્ટ
ટેન થીટાનું સમીકરણ લખો તો ટેન થીટા કોઈ પણ સદિશ માટે શોધવું હોય તો શું હતું સૂત્ર vy/vx સીધે સીધું ખબર પડે y ઘટક એટલે -8 અને x ઘટક એટલે 3 અથવા સીધું ખબર ના પડે તો આ સરખામણી કરવાથી મળ્યું એ મેં અહીંયા લખ્યું છે -8 અને 3 તો તમે આ રીતે પણ દર્શાવી શકો છો એક્ઝામમાં જે ફાવે તો આના પરથી સાદુરૂપ આપો -8/3 કરશો એટલે તમને મળશે થીટાનું મૂલ્ય તો થીટા બરાબર એપ્રોક્સ 70 ડિગ્રી જેવો જવાબ આવે છે. હવે આ 70 ડિગ્રી ખૂણો છે ને એ ખરેખર ધન x દિશા સાથે નથી રચાતો. સમજીએ આવું કેમ થાય છે. ધારો કે વેગનો જે આ સદિશ આપણે લખ્યો અહીંયા t બરાબર 2 સેકન્ડ સમયે એને હું સમતલમાં ભૌમિતિક રીતે દર્શાવું તો શું થાય? ધારો કે આ સમતલ મેં વિચાર્યું આ x દિશા છે, આ y દિશા છે, આ ઉગમ બિંદુ છે. તો જ્યારે હું આ સદિશને દર્શાવું ત્યારે એના y ઘટકનું મૂલ્ય 3 એકમ x દિશામાં x ઘટકનું મૂલ્ય 3 એકમ છે. મતલબ x દિશામાં 3 એકમ મૂલ્ય મતલબ માની લો કે આટલું. y દિશામાં મૂલ્ય ઋણ છે જો મતલબ ઋણ y દિશામાં મૂલ્ય છે 8 એકમ. તો આ ધારો કે 8 એકમ છે અહીં સુધી. તો હવે આ બંને સદિશોનો પરિણામી સદિશ આ છે એવું કહેવાય. મતલબ કે પરિણામી સદિશ લગભગ આમ મળશે. હવે આ પરિણામી સદિશે અહીંયા રચેલો ખૂણો થીટા છે એવું તમે કહી દો તો આ છે y ઘટક સદિશનો અને એ જ રીતે આ છે x ઘટક. તો તમે જે મૂલ્ય શોધ્યું tan થીટાનું vy/vx કરીને એ તો ત્યારે મળ્યું કે જ્યારે તમે થીટા આ રીતે ધન x દિશા સાથે જ પણ ઉપર તરફ નહીં મતલબ વિષમગળી દિશામાં નહીં સમગળી દિશામાં વિચાર્યો તો તમને થીટાનું મૂલ્ય 70 ડિગ્રી જે મળે છે એપ્રોક્સ એ અહીંયા નીચે તરફની દિશામાં એટલે કે ઊંધી દિશામાં મળશે. અને ઊંધી દિશામાં મળવાનું રીઝન એ છે કે y ઘટક ઋણ હતો. જો y ઘટક ધન હોત તો સમજી લો કે આ સદિશ જે અહીંયા દોર્યો એ આમ હોત અને આ સદિશ જે અહીંયા મળ્યો એના બદલે અહીંયા આમ મળ્યો હોત તો આપણી મૂળ સિસ્ટમ પાછી એપ્લિકેબલ હતી. એટલે આ એક બાબત થોડી ધ્યાનમાં રાખવાની.